અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ખૂનનો એન્ડિકેટ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી ખૂનના ગુનાનો આરોપી ઝડપી પાડવામાં ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે. સમગ્ર ગુનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યના કણભા ગામ ખાતે આરોપીની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાથી ઘરે પોતાના પિયર જવાનું કહી પોતાના પ્રેમી સાથે 2-3 દિવસ રહી બાદમાં ઘરે આવતા પતિ દ્વારા સંબંધો નહીં રાખવાનું કહેતા અને ત્યારબાદ પત્નીને બહાર લઈ જઈ ગરદાપાટું મારી પછાડી ગળું દબાવી હત્યા કરી. પોલીસ દ્વારા તપાસ કરી આરોપી ઝડપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. કણભામાં એક મહિલાની લાશ મળી હતી, એમાં હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાયો છે. શું મામલો હતો, કઈ જગ્યાએથી કઈ રીતે લાશ મળી હતી અને કોણે શા માટે હત્યા કરી? તારીખ 22/12/2025 ના રોજ કણભા વિસ્તારમાં કણભા ગામની સીમમાં એક અજાણી સ્ત્રી આશરે 40 વર્ષ ઉંમર હશે જેમની એક લાશ કે ડેડ બોડી મળી આવેલી હતી. તેમાં કણભા પોલીસ સ્ટેશનમાં પ્રથમ દ્રષ્ટિએ અમો દાખલ કરવામાં આવી અને આ જે ગુનો છે એ ગંભીર પ્રકારનો હોવાથી આમાં તાત્કાલિક એને ડિટેક્ટ કરવા માટે વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી અને પ્રાઇમા ફેસી તો જે ડેડ બોડી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે વેરિયસ સોર્સિસ જેમ ટેકનિકલ, સીસીટીવી અને હ્યુમન સોર્સિસ યુઝ કર્યા અને જે મરણ જનાર સ્ત્રી હતી એમની ઓળખ કમલાબેન રાજકુમાર દિવાકર સામે આવેલી હતી, આશરે 40 વર્ષ. અને પછી એમાં પૂછપરછ કરવામાં આવી તો એમના હસબન્ડ જે છે રાજકુમાર દિવાકર એમના ઉપર એ પ્રથમ દ્રષ્ટિએ શકમંદ છે એ રીતે પૂછપરછ કરવામાં આવી. ત્યારે પૂછપરછ દરમિયાન જે રાજકુમાર દિવાકર છે એમને કબૂલાત આપી છે કે એમના પત્નીનું એમને મોત નિપજાવેલું છે. તો આ રીતે બનાવ બનેલું છે અને કણભા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. તારીખ 16/12/2025 ના રોજ જે રાજકુમાર દિવાકર છે એમને એમના પત્નીને કીધું કે એમને તબિયત નાદુરુસ્ત હોવાથી હોસ્પિટલ જવું છે અને ઓઢવથી કઠલાલ જવાના રસ્તે એમને ત્યાં એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ઝઘડો થયેલો હતો અને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યું હતું. જે આમાં જે મરણ જનાર છે કમલાબેન દિવાકર એમના આડા સંબંધ હોવાના શંકા ઉપર એમના હસબન્ડે એમની મૃત્યુ નિપજાવી હતી. આરોપીને કણભા ખાતેથી જ પકડવામાં આવેલું છે. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થયો હતો કે પોતાના ઘરે જ રહ્યો હતો અને 16 તારીખે એને મર્ડર કર્યું ને આપણને 22 તારીખે લાશ મળી. કઈ હાલતમાં લાશ? જે 16 તારીખે બનાવ બનેલો છે બટ કોઈ જાણ કરવામાં આવેલી નથી. અગાઉ બી 11 તારીખે જે મહિલા છે એ પિયર જવાના રીઝનથી ઘરેથી જતા રહ્યા હતા તો એસ જ કોઈને કોઈ શક વહેમ એમના ફેમિલીમાં થયું નહોતું અને પોલીસને જાણ કરવામાં આવી નથી. આરોપી મજૂરી કામ કરે છે, એમનું કોઈ ગુનાહિત હિસ્ટ્રી કે કંઈ નથી અને એમના એક સન અને એક ડોટર છે અત્યારે.